નમસ્કાર ખેડૂત મિત્રો, ખેતી બિઝનેસ ગાઈડ યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે। અત્યારે તહેવારોની સિઝન ચાલી રહી છે, બરાબર ને? તો આ સમયમાં ગલગોટા એટલે કે હજારી ગલની ખેતી કરીને જબરદસ્ત નફો કેવી રીતે કમાવવો એની સંપૂર્ણ A to Z બ્લુપ્રિન્ટ આજે આપણે જોવાના છીએ। આ એક એવી ખેતી છે જેમાં ખર્ચ ઓછો છે, માવજત પણ ઓછી છે, પણ કમાણી એકદમ ઉત્તમ છે। વાવેતરથી લઈને કાપણી સુધી શું ધ્યાન રાખવું, ચાલો એ વિગતવાર સમજીએ। તો ચાલો આજના આ સફરની શરૂઆત કરીએ। આપણે મુખ્ય 6 મુદ્દાઓ પર સ્ટેપ બાય સ્ટેપ વાત કરીશું। પહેલું, ગલગોટાની ખેતીનો નફો। બીજું, ઉત્તમ જાતો અને જમીન। ત્રીજું, યોગ્ય રોપણી અને સિંચાઈ। ચોથું, રોગ નિયંત્રણ અને દવા। પાંચમું, ખાતર આપવાનું સમયપત્રક। અને છેલ્લે, કાપણી અને કુલ ઉત્પાદન। સૌથી પહેલાં તો વાત કરીએ એ મુદ્દાની જેની દરેકને સૌથી વધુ રાહ હોય છે। ગલગોટાની ખેતીમાં નફો કેટલો થાય છે? તો જુઓ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનો ગલગોટાના વાવેતર માટેનો એકદમ બેસ્ટ સમય છે। દિવાળી અને નવરાત્રિનો સમય એટલે ફૂલોની ભારે ડિમાન્ડ। આ સમયે જો તમે વાવેતર કરો છો તો 1 એકર દીઠ તમારો કુલ ખર્ચ માંડ 35 થી 40 હજાર રૂપિયા જેટલો જ આવે છે। પણ હા, જ્યારે આ પાક તૈયાર થશે ને ત્યારે બધા જ ખર્ચા કાઢ્યા પછી પણ તમે આસાનીથી 3 લાખ રૂપિયા સુધીનો ચોખ્ખો નફો કમાઈ શકો છો। છે ને જોરદાર વાત? હવે તમને થશે કે આટલો મોટો નફો કેવી રીતે શક્ય છે? તો એનું મુખ્ય કારણ છે તહેવારો। તહેવારોમાં જથ્થાબંધ બજારમાં આસાનીથી 60 થી 80 રૂપિયા પ્રતિ કિલોનો ભાવ મળી જ જતો હોય છે। અને સૌથી મોટી વાત તો એ છે કે આ પાકનું આખું ચક્ર માત્ર 3.5 મહિનામાં પૂરું થઈ જાય છે। એટલે કે ગલગોટો ખૂબ જ વધારે માંગવાળો પાક તો છે જ, પણ સાથે સાથે એ ઓછી માવજતે બહુ ઝડપી વળતર આપે છે। તો હવે આગળ વધીએ આપણા બીજા અને ખૂબ જ અગત્યના મુદ્દા તરફ, ઉત્તમ જાતો અને જમીનની તૈયારી। જો સારી ખેતીનો પાયો એનું બિયારણ છે। બજારમાં કેટલીક બહુ જ પોપ્યુલર અને સફળ કમર્શિયલ વેરાયટીઝ મળે છે। દાખલા તરીકે ઇન્ડસ કંપનીની સની યલો અને સુપ્રીમ યલો, એ જ રીતે નામધારીની આફ્રિકન મેરીગોલ્ડ અને સ્માર્ટ યલો, અથવા તો સકાટાની યલો 300। આ બધી જાતોની ખાસિયત એ છે કે એના ફૂલો એકદમ કઠણ અને ટાઈટ હોય છે, રોગ પણ ઓછો આવે છે, અને જ્યારે તમે એને બજાર સુધી ટ્રાન્સપોર્ટ કરો ત્યારે રસ્તામાં ફૂલો જરાય બગડતા નથી। હવે વાત કરીએ જમીનની। ખેતરને 2 વાર સારી રીતે ખેડીને માટી એકદમ પોચી બનાવી લો અને પછી સરસ મજાના બેડ તૈયાર કરી લો। અને હા, અહીંયા સૌથી અગત્યની વાત, પાયાનું ખાતર એટલે કે બેસલ ડોઝ આપવો બિલકુલ ચૂકતા નહીં, જેમાં તમારે 1 થી 2 ટ્રોલી છાણિયો ખાતર, નાગાર્જુન કે વિકોટા જેવી દાણાદાર દવા, 2 થી 3 કિલો પોલીસલ્ફેટ, 2 બેગ SSP અને 25 કિલો MOP આપવાનું છે। આ બેસલ ડોઝ તમારા છોડને પહેલા જ દિવસથી એકદમ મજબૂતી આપશે। આટલી પૂર્વ તૈયારી થઈ જાય એટલે ત્રીજો તબક્કો આવે છે યોગ્ય રોપણી અને સિંચાઈનો। વાવેતર કરતી વખતે ચોક્કસ અંતરનું ખાસ ધ્યાન રાખવાનું છે। 2 લાઇન વચ્ચેનું અંતર તમારે 4.5 થી 5 ફૂટ રાખવાનું છે અને 2 છોડ વચ્ચેનું અંતર બરાબર 1 ફૂટ હોવું જોઈએ। જો તમે આ ગણતરીથી ચાલશો તો 1 એકરમાં આશરે 12,000 થી 14,000 છોડ આરામથી સમાઈ જશે। છોડ વચ્ચે પૂરતી જગ્યા હશે તો દરેક છોડને હવા અને સૂર્યપ્રકાશ સારો મળશે અને છેલ્લે ઉત્પાદન બમ્પર આવશે। સિંચાઈ એટલે કે પાણી આપવાની પદ્ધતિ પણ એટલી જ મહત્વની છે। જો તમે સામાન્ય ધોરિયા પદ્ધતિથી પાણી આપતા હો તો દર 8 થી 10 દિવસે પાણી આપવું, પણ જો તમારા ખેતરમાં ડ્રીપ ઇરિગેશન એટલે કે ટપક પદ્ધતિ છે તો જરૂર મુજબ દર 2 થી 3 દિવસે જ પાણી આપવું બેસ્ટ રહેશે। એક વાત ખાસ યાદ રાખજો, વધારે પડતું પાણી આપશો તો છોડનો વિકાસ અટકી જશે અને પાંદડા પીળા પડવા લાગશે। ચાલો હવે ચોથા અને સૌથી ક્રિટિકલ મુદ્દા પર આવીએ, રોગ નિયંત્રણ અને પાકની દવા। જો તમારે છોડને રોગથી બચાવવા હોય તો આ 3 તબક્કાનું સ્પ્રે શેડ્યુલ તમારે ખાસ નોંધી લેવા જેવું છે। આ માપ 150 લીટર પાણી માટેનું છે। રોપણી પછી 15 થી 20 દિવસે પહેલો સ્પ્રે કરવાનો, જેમાં 400 ગ્રામ M45, 200 મિલી કાઇટ અને 350 થી 400 મિલી બાયોવિટા નાખવું। પછી 30 થી 40 દિવસે બીજો સ્પ્રે, જેમાં 240 મિલી સિમોડીસ, 300 ગ્રામ કવચ અને 250 મિલી કાસુગામાઇસિન। અને છેલ્લે 60 થી 70 દિવસે ત્રીજો સ્પ્રે, 80 મિલી મેરીવોન, 12 ગ્રામ સ્ટ્રેપ્ટોસાઇક્લિન અને 120 મિલી સોલોમન। આ સચોટ માપ તમારા ખેતરમાંથી ફંગસ અને ઈયળોનો સફાયો કરી નાખશે। રોગની વાત થઈ ગઈ તો હવે 5મો મુદ્દો જોઈએ, ખાતર આપવાનું સમયપત્રક એટલે કે છોડને ક્યારે અને કેટલું પોષણ આપવું।
ફૂલોની સાઇઝ મોટી અને શાનદાર કરવી હોય તો 1 એકર માટે આ ખાતર શેડ્યુલ અચૂક ફોલો કરજો. 15થી 22 દિવસે તમારે આપવાનું છે 18થી 25 કિલો યુરિયા, 2થી 3 કિલો માઇક્રોન્યુટ્રિયન્ટ અને 4 કિલો રેલીગોલ્ડ. પછી 35થી 40 દિવસે 30થી 35 કિલો યુરિયા, 5 કિલો બાયોવીટા, 500 ગ્રામ બોરોન, 4 કિલો 05234 અને 5 કિલો મેગ્નેશિયમ સલ્ફેટ. અને છેલ્લે 60થી 70 દિવસે 10થી 15 કિલો એમોનિયમ સલ્ફેટ, 5થી 8 કિલો મેગ્નેશિયમ સલ્ફેટ, 3 કિલો ઝિંક સલ્ફેટ, 5 કિલો ફેરસ સલ્ફેટ અને 10 કિલો યુરિયા. આ જાદુઈ પોષણ તમારા ફૂલોની ચમક બમણી કરી દેશે. અને હવે વાત કરીએ છેલ્લા તબક્કાની, કાપણી અને કોલ ઉત્પાદનની. એટલે કે હવે સમય છે આપણી મહેનતનું ફળ ચાખવાનો. તમે રોપણી કરો એ દિવસથી જો ગણતરી કરીએ ને તો માત્ર 50થી 60 જ દિવસમાં ગલગોટાની પહેલી વીણી શરૂ થઈ જાય છે. હા, બરાબર સાંભળ્યું. માત્ર 2 મહિનાની અંદર જ તમને રોકડ હાથમાં મળવા લાગે છે. અને આશરે 105 દિવસ એટલે કે ગણો ને 3.5 મહિનામાં તો આ પાકનું આખું ચક્ર સફળતાપૂર્વક પૂરું થઈ જાય છે. હવે વાત કરીએ સૌથી રોમાંચક આંકડાની. જો તમે આજે આપણે જે A to Z માર્ગદર્શનની વાત કરી એને બરાબર ચોકસાઈથી ફોલો કરો છો તો 1 એકરમાંથી 12થી 15 ટન જેટલું જંગી ઉત્પાદન તમે આરામથી લઈ શકો છો. વિચાર કરો, શરૂઆતના આટલા નાના રોકાણથી આટલો મોટો નફો મેળવવો એ ખરેખર એક સ્માર્ટ ખેતીની જ નિશાની છે. તો શું આ ચોક્કસ અને વૈજ્ઞાનિક પદ્ધતિ તમારી આગામી ખેતીમાં તમને રેકોર્ડ બ્રેક નફો અપાવી શકશે? ચોક્કસ અપાવી શકશે. તો ખેડૂત મિત્રો, આ માહિતી તમને કેવી લાગી એ નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને તમને બીજા કોઈ પણ પ્રશ્ન હોય તો એ પણ નીચે કોમેન્ટમાં જણાવજો. આ વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો, તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો, જેથી આવનારી નવી ખેતીની ટેકનોલોજી આધારિત માહિતી તમને મળતી રહે. જય જવાન, જય કિસાન.